નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી એજ્યુસેતુ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગુજરાત ક્વિઝમાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નો વિશે જોઈશું. પ્રશ્ન 1. કૃષિ સંદર્ભે PSSO યોજનાનું પૂરું નામ શું છે? પ્રાઇસ સપોર્ટ સ્કીમ. પ્રશ્ન 2. ભારતની લગભગ કેટલા ટકા જનસંખ્યા ખેતી પર આધારિત છે? 0.6%. ગુજરાત સરકારે ખેતરમાં પાણીની તંગીને પહોંચી વળવા માટે કઈ પદ્ધતિને અમલમાં મૂકી છે? ટપક પદ્ધતિ. પ્રશ્ન 4. કૃષિ સંદર્ભે SCRનું પૂરું નામ શું છે? મોસમ અને પાક અહેવાલ. પ્રશ્ન 5. કૃષિ સંબંધમાં જીવન સ્ટોક ઉત્પાદન એટલે શેનું ઉત્પાદન? ઈંડા, દૂધ અને માંસનું ઉત્પાદન. પ્રશ્ન 6. હર્બિસાઇડ શું મારે છે? છોડ. પ્રશ્ન 7. નિષ્ઠા 3.0 તાલીમ શિબિર ક્યારે શરૂ કરવામાં આવી હતી? 1 ઓક્ટોબર 2021. પ્રશ્ન 8. PM E-વિદ્યા યોજના દ્વારા અંદાજે કેટલા વિદ્યાર્થીઓને લાભ થશે? 25 કરોડ. પ્રશ્ન 9. સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી કયા વર્ષે અમલમાં બની છે? 2017. પ્રશ્ન 10. કેન્દ્રીય કેબિનેટ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને ક્યારે મંજૂરી આપી? 29 જુલાઈ 2020. પ્રશ્ન 11. ગુજરાત સરકારની મધ્યાહન ભોજન યોજનાનો લાભ કોને મળે છે? પ્રાથમિક વર્ગના વિદ્યાર્થીઓને. પ્રશ્ન 12. ફિટ ઇન્ડિયા અભિયાનના ભાગરૂપે વડનગર ખાતે કયો કાર્યક્રમ યોજાયો હતો? સાયકલ ટુ વડનગર એન્ડ રન ફોર વડનગર. પ્રશ્ન 13. આદિજાતિ સર્વાંગી વિકાસ માટે ગુજરાતમાં કઈ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે? બિરસા મુંડા આદિવાસી વિશ્વવિદ્યાલય. પ્રશ્ન 14. સંધાન કાર્યક્રમ દ્વારા શીખવા માટે કયા માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે? ઓડિયો વિઝ્યુઅલ. પ્રશ્ન 15. માધ્યમિક શિક્ષણ માટે કન્યાઓને પ્રોત્સાહન આપવાની રાષ્ટ્રીય યોજના ક્યારે શરૂ થઈ હતી? મે 8. પ્રશ્ન 16. કઈ યોજના ખેડૂતો અને ગ્રામીણ પરિવારોને 24 કલાક વીજળી પુરવઠો સુનિશ્ચિત કરે છે? દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. પ્રશ્ન 17. GUVNLનું પૂરું નામ શું છે? ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ. પ્રશ્ન 18. જેડાનું પૂરું નામ શું છે? ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. પ્રશ્ન 19. પાવર એનર્જી માટે ગુજરાતમાં વિન્ડ મિલ ક્ષેત્રે કઈ કંપની કાર્યરત છે? સુઝલોન. પ્રશ્ન 20. ગુજરાતના કયા જિલ્લામાં રાષ્ટ્રીય સરહદ નજર અંદાજિત 30,000 મેગાવોટનો વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્ક સ્થાપવાની કામગીરી શરૂ થઈ છે? કચ્છ. પ્રશ્ન 21. પ્રધાનમંત્રી સહજ બિજલી ઘર ઘર યોજના બીજા કયા નામથી ઓળખાય છે? સૌભાગ્ય યોજના. પ્રશ્ન 22. ઉર્જા ગંગા ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ કોણે શરૂ કર્યો હતો? શ્રી નરેન્દ્રભાઈ મોદીએ. પ્રશ્ન 23. GSTનું પૂરું નામ શું છે? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. પ્રશ્ન 25. પ્રશ્ન 24. DBTનું પૂરું નામ શું છે? ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. પ્રશ્ન 25. જુલાઈ 2022ની સ્થિતિએ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના PMSBYનું વાર્ષિક પ્રીમિયમ કેટલું છે? ₹20. પ્રશ્ન 26. વીટનું પૂરું નામ શું છે? વેલ્યુ એડેડ ટેક્સ. પ્રશ્ન 27. ઉદ્યોગ ભવન ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? ગાંધીનગરમાં. પ્રશ્ન 28. ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યને કયા એક્ટ હેઠળ અનાજ, ઘઉં, ચોખાની ફાળવણી કરવામાં આવી છે? NFSA. પ્રશ્ન 29. PHHનું પૂરું નામ શું છે? પ્રાયોરિટી હાઉસિંગ હોલ્ડ. પ્રશ્ન 30. હોસ્પિટલમાં દાખલ થયેલ અનાજની જરૂરિયાતવાળા દર્દીઓને કઈ યોજના હેઠળ 6 માસ માટે વિનામૂલ્યે અનાજ આપવામાં આવે છે? અન્નબ્રહ્મ યોજના. પ્રશ્ન 31. ગુજરાત રાજ્યની શાળા તેમજ કોલેજમાં ભણતા બાળકોને ગ્રાહક જાગૃતિ અંગેનું જ્ઞાન મળી રહે તે હેતુસર ગુજરાત સરકાર દ્વારા શેનું આયોજન કરેલ છે? કન્ઝ્યુમર્સ ક્લબ. પ્રશ્ન 32. રાણકી વાવ કોની યાદમાં બંધાવવામાં આવી હતી? રાજા ભીમદેવ પહેલાની. પ્રશ્ન 33. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ કયા નામે ઉજવવામાં? કસુંબીનો રંગ ઉત્સવ. પ્રશ્ન 34. ગુજરાતમાં ખરીદ કેન્દ્ર માટેની નોંધણી પ્રક્રિયા ગ્રામ્ય કક્ષાએ કોના મારફતે કરવાની હોય છે? વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર. પ્રશ્ન 35. કોની 140મી જન્મજયંતિ નિમિત્તે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા 31 ઓક્ટોબર 2015ના રોજ એક ભારત શ્રેષ્ઠ ભારતની જાહેરાત કરવામાં આવી હતી? સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન 36. ગુજરાતના હેરિટેજ અને ફરવાલાયક સ્થળોનો ગ્રાઉન્ડ રિપોર્ટ રજૂ કરવા ETV ભારત દ્વારા કઈ સિરીઝ પબ્લિશ કરવાય છે? ડિસ્કવરી ભારત. પ્રશ્ન 37. જ્યોતિપુજ પુસ્તકના લેખક કોણ છે? શ્રી નરેન્દ્રભાઈ મોદી. પ્રશ્ન 38. વિશ્વ વન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 31મી માર્ચ. પ્રશ્ન 39. હરિહર વન ગુજરાતમાં ક્યાં આવેલું છે? સોમનાથમાં. પ્રશ્ન 40. જાનકી વન ગુજરાતમાં ક્યાં આવેલું છે? વાંસદામાં. પ્રશ્ન 41. ભારતમાં વન મહોત્સવની શરૂઆત કોણે કરી હતી? કમા મુનશીએ. પ્રશ્ન 42. હિંડોળગઢ વન્યજીવન અભયારણ્ય કઈ મુખ્ય પ્રજાતિઓ માટે જાણીતું છે? ચિકારા. પ્રશ્ન 43. ગુજરાતમાં સૌથી વધુ ફૂલોની વિવિધતા ધરાવતા બરડા વન્યજીવન અભયારણ્યમાં છોડની કેટલી પ્રજાતિઓ ઉપલબ્ધ છે? 650. પ્રશ્ન 44. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયામાં સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્કનું ઉદ્ઘાટન ક્યારે કર્યું હતું? 2020માં. પ્રશ્ન 45. પ્રધાનમંત્રી સાથે દૂરદર્શન અને રેડિયો દ્વારા કયા કાર્યક્રમમાં ભારતીય નાગરિક પોતાની મૂંઝવણની રજૂઆત કરી શકે છે? મન કી બાત.
પ્રશ્ન 46, ભારત સંયુક્ત રાષ્ટ્ર યુએનનું સભ્ય ક્યારે બન્યું? 1945માં. પ્રશ્ન 47, ઇન્ફોસિસની કંપનીના સ્થાપક કોણ છે? એ.આર. નારાયણ મૂર્તિ. પ્રશ્ન 48, એસઆરપીનું પૂરું નામ શું છે? સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ. પ્રશ્ન 49, આરોગ્ય કેન્દ્ર પર કોવિડ-19ની રસી લેવા માટે કોને પ્રથમ અગ્રતા આપવામાં આવી હતી? હેલ્થ કેર અને ફ્રન્ટલાઇન કાર્યકરો. પ્રશ્ન 50, એનઆરએચએમનું પૂરું નામ છે? નેશનલ રૂરલ હેલ્થ મિશન. પ્રશ્ન 51, વિશ્વ હૃદય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 29 સપ્ટેમ્બર. પ્રશ્ન 52, કોવિડ-19 દરમિયાન કયા દેશમાં મફત રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું? ભારત. પ્રશ્ન 53, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોગના વિકાસ અને સંવર્ધનના ઉત્કૃષ્ટ યોગદાન આપવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે? પ્રધાનમંત્રી યોગ પુરસ્કાર. પ્રશ્ન 54, ભુજંગાસન એટલે શું? પેટ પર સૂઈને કરવામાં આવતું આસન. પ્રશ્ન 55, ગુજરાતના કયા શહેરમાં એમ્સ હોસ્પિટલ સ્થાપિત કરવામાં આવી છે? રાજકોટ. પ્રશ્ન 56, 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે કોણે જાહેર કર્યો હતો? યુનાઇટેડ નેશન. પ્રશ્ન 57, મધર એબ્સોલ્યુટ ઇન્ફેક્શન યોજનાનો મુખ્ય હેતુ શું છે? સ્તનપાન વિશે જનજાગૃતિ લાવવી. પ્રશ્ન 58, ચેપી રોગ ધરાવતા વ્યક્તિને અન્ય લોકોથી દૂર રાખવાના સમયગાળાને શું કહે છે? ક્વોરન્ટાઇન. પ્રશ્ન 59, વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના કઈ છે? આયુષ્યમાન ભારત યોજના. પ્રશ્ન 60, નીચેમાંથી કઈ બેંક મુખ્યત્વે એમએસએમઈ, માઇક્રો, નાના અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે? સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, સિડબી. પ્રશ્ન 61, કયા કેન્દ્રીય મંત્રાલયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત અસીમ પોર્ટલ શરૂ કર્યું છે? કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય. પ્રશ્ન 62, ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમ માટે કોણ અરજી કરી શકે છે? મહત્વાકાંક્ષી અને હાલના ઉદ્યોગ સાહસિક. પ્રશ્ન 63, એમએસએમઈ એસનું માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ અંતર્ગત ઉત્પાદનના પ્રમાણપત્રના સંદર્ભમાં ઝેડનો અર્થ શું થાય? ઝીરો ડિફેક્ટ એન્ડ ઝીરો ઇફેક્ટ. પ્રશ્ન 64, પીસીપીઆરઆઈ પેટ્રોલિયમ ઉત્પાદનો, રસાયણો અને પેટ્રોકેમિકલ્સના ઉત્પાદન માટે ભારતનું પ્રથમ વિશિષ્ટ રીતે નિર્ધારિત રોકાણ ક્ષેત્ર કયા સ્થળે આવેલું છે? દહેજ, ગુજરાત. પ્રશ્ન 65, જરીના કામમાં નિષ્ણાત કારીગરી મુદ્રા લોનની કઈ શ્રેણી હેઠળ પોતાનું ઉદ્યોગ સાહસિક સ્થાપવામાં અરજી કરી શકે? શિશુ. પ્રશ્ન 66, સમર્થ યોજના અંતર્ગત એસસીબીટીએસનું પૂરું નામ શું છે? સ્કીમ ફોર કેપેસિટી બિલ્ડિંગ ઇન ધ ટેક્સટાઇલ સેક્ટર. પ્રશ્ન 67, પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનાનો હેતુ શું છે? ખેડૂતોને વધુ વળતર આપવું. પ્રશ્ન 68, મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના ગુજરાતમાં કયા વર્ષે કરવામાં આવી હતી? 1979. પ્રશ્ન 69, 2 વર્ષમાં પરપ્રાંતીય કામદારોની વતનમાં પરત જવા માટે કેટલી વખત નાણાકીય સહાય મળવાપાત્ર છે? 1 વખત. પ્રશ્ન 70, ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગી મહિલાને પ્રસૂતિ સમયે સહાય આપવા માટે કઈ યોજના છે? પ્રસૂતિ સહાય અને બેટી બચાવો યોજના. પ્રશ્ન 71, ગુજરાતની સરકારની સ્પર્ધાત્મક તાલીમ યોજના અંતર્ગત બીપીએલ કાર્ડધારકો શ્રમયોગીના બાળકોને સ્પર્ધાત્મક તાલીમ માટે કઈ વિશેષ જોગવાઈ છે? વિનામૂલ્ય તાલીમ. પ્રશ્ન 72, ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને તમામ યોજનાનો લાભ મળે તે હેતુથી કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? ઈ શ્રમ કાર્ડ પોર્ટલ. પ્રશ્ન 73, ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના હાલના માનનીય મંત્રી શ્રી કોણ છે? બ્રિજેશ કુમાર મિર્જા. પ્રશ્ન 74, ધન્વંતરી રથ કઈ જગ્યાએ વિનામૂલ્ય તબીબી સારવાર કરે છે? બાંધકામ સાઇટ અને શ્રમિક સહાયતો. પ્રશ્ન 75, ગુજરાત સરકાર દ્વારા અકસ્માત જૂથ વીમા યોજના હેઠળ કયા કામદાર જૂથને ફાયદો થયો છે? અસંગઠિત ગ્રામીણ અને શહેરી કામદાર. પ્રશ્ન 76, ગુજરાતમાં રોજગારી જાણકારી માટે બેરોજગારો માટે કયા પોર્ટલ પર નોંધણી કરાવી શકાય છે? employment.gujarat.government.in. પ્રશ્ન 77, ગુજરાત રાજ્યમાં અટલ પેન્શન યોજના હેઠળ કાયદો મેળવવા માટે બાંધકામ કામદારોએ કઈ શરત પરિપૂર્ણ કરવી જરૂરી છે? બાંધકામ શ્રમ કલ્યાણ બોર્ડ સાથે નોંધાયેલ કામદારો. પ્રશ્ન 78, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બોટાદ જિલ્લાની રચના કયા જિલ્લાઓના ભાગમાંથી કરવામાં આવી? અમદાવાદ અને ભાવનગર. પ્રશ્ન 79, ગુજરાતમાં રાજ્યસભાની કેટલી બેઠકો છે? 11. પ્રશ્ન 80, ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યકાળ કેટલો હતો? 2001થી 2014. પ્રશ્ન 81, ભારતનું બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું હતું? 26મી જાન્યુઆરી 1950. પ્રશ્ન 82, એટીવીટીનો અર્થ શું થાય છે? આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો. પ્રશ્ન 83, સમગ્ર જિલ્લામાં કેટલા જિલ્લાઓને એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે? 2. 84, પ્રશ્ન 84, જલ શક્તિ અભિયાન કોના હસ્તે શરૂ કરવામાં આવ્યું હતું? શ્રી રામનાથ કોવિંદ. પ્રશ્ન 85, કઈ નદીને ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખવામાં આવે છે? નર્મદા નદી. પ્રશ્ન 86, સોરો ઓફ બિહાર તરીકે કઈ નદી જાણીતી છે? કોસી નદી. પ્રશ્ન 87, જૈવિક સંશોધનમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? પ્રાણીઓનો. પ્રશ્ન 88, PMAYGનું પૂરું નામ શું છે? પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ. પ્રશ્ન 89, કઈ યોજના ગરીબોના આવાસની જરૂરિયાત પૂરી કરે છે?
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ. પ્રશ્ન 90 મિશન અંત્યોદય કયા સ્તરે કામ કરે છે? ગ્રામ પંચાયત સ્તરે. પ્રશ્ન 91 પંચાયત અને ગ્રામીણ વિકાસના સંદર્ભમાં RGSAનું પૂરું નામ શું છે? રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન. પ્રશ્ન 92 દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના DDUGJY કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? 2014માં. પ્રશ્ન 93 PM કિસાન સન્માન નિધિમાં જમીન ધરાવતા તમામ ખેડૂત પરિવારોને 6,000 પ્રતિ વર્ષ કેટલા હપ્તામાં આપવામાં આવે છે? 3. પ્રશ્ન 94 દેશમાં ગ્રામીણ ખેડૂતો માટે દૂધની વધતી માંગને પૂર્ણ કરવા કઈ ડેરીનો નફો વધારવા માટે કઈ યોજના લાગુ કરવામાં આવી છે? રાષ્ટ્રીય ગોકુલ મિશન. પ્રશ્ન 95 ત્રિસ્તરીય પંચાયતોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કોના પર નિયંત્રણ હોય છે? ગ્રામ પંચાયત. પ્રશ્ન 96 અમદાવાદ બુલેટ ટ્રેન દ્વારા કેટલા કિલોમીટરનું અંતર કાપવાનું હોય છે? 508. પ્રશ્ન 97 સાયન્સ સિટી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? અમદાવાદ. પ્રશ્ન 98 નીચેમાંથી કયું સ્થળ આનંદપુર તરીકે ઓળખાતું હતું અને આનંદપુર તરીકે પણ જાણીતું હતું? વડનગર. પ્રશ્ન 99 કુછ દિન તો ગુજારિયા ગુજરાત મેં ની જાહેરાત ઝુંબેશમાં ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? શ્રી અમિતાભ બચ્ચન. પ્રશ્ન 100 પોર્ટ આધુનિકરણ, પોર્ટ કનેક્ટિવિટી, પોર્ટ લેન્ડ ઔદ્યોગિકરણ, કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ કયા પ્રોજેક્ટના તાર સ્તંભ છે? સાગરમાલા. પ્રશ્ન 101 માર્ગ સલામતી સંબંધિત મુદ્દાઓ પર દેખરેખ રાખવા અને માર્ગ સલામતી નીતિના અમલીકરણ માટે અસરકારક વ્યૂહરચનાને લાગુ કરવા સરકાર દ્વારા કઈ સમર્પિત એજન્સીની સ્થાપના કરવામાં આવી છે? રોડ સેફ્ટી બોર્ડ. પ્રશ્ન 102 દાંડી કુટીર ક્યાં આવેલી છે? ગાંધીનગર. પ્રશ્ન 3 AITPનું પૂરું નામ છે? ઓલ ઇન્ડિયા ટુરિસ્ટ પરમિટ. પ્રશ્ન 104 પ્રધાનમંત્રી આવાસ યોજના કોણે શરૂ કરી હતી? શ્રી નરેન્દ્રભાઈ મોદીએ. પ્રશ્ન 105 PMAYGનું પૂરું નામ શું છે? પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ. પ્રશ્ન 106 ગુજરાતમાં સૌપ્રથમ મેટ્રો રેલ ક્યાં શરૂ કરવામાં આવી હતી? અમદાવાદમાં. પ્રશ્ન 107 ભારતનો પ્રથમ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ કયો છે? મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ રેકોર્ડર. પ્રશ્ન 108 બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્યારે શરૂ કરવામાં આવી હતી? 22 જાન્યુઆરી 2015. પ્રશ્ન 109 સ્ટીપ 2020 યોજના કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? વિજ્ઞાન અને ટેકનોલોજી. પ્રશ્ન 110 બાળકોના લિંગની ગણતરીના સંદર્ભમાં SCRનું પૂરું નામ શું છે? ચાઇલ્ડ સેક્સ રેશિયો. પ્રશ્ન 111 પ્રધાનમંત્રી વિદ્યા પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શું છે? COVID-19 દરમિયાન બાળકોના શિક્ષણને સુરક્ષિત કરવું અને સુવિધા આપવી. પ્રશ્ન 112 પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં નોંધણી કરવાની ઉંમર કેટલી હોય છે? 18 થી 50 વર્ષ. પ્રશ્ન 113 અનુસૂચિત જનજાતિના કુટુંબની કન્યાના લગ્ન પ્રસંગે નાણાકીય સહાય સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે? કુંવરબાઈનું મામેરું યોજના. પ્રશ્ન 114 પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? શ્રી નરેન્દ્રભાઈ મોદી. પ્રશ્ન 115 ખેલ મહાકુંભની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી? 2010. કયા દિવસને નારી ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 8 માર્ચ. પ્રશ્ન 117 ગુજરાતમાં બાળ જાતિ દરમાં સુધારો કરવા માટે કઈ યોજના છે? બેટી બચાવો બેટી પઢાઓ. પ્રશ્ન 118 કઈ યોજનાનો હેતુ ગ્રામીણ મહિલાઓમાં બચતને પ્રોત્સાહન આપવાનો છે? મહિલા સમૃદ્ધિ યોજના. પ્રશ્ન 119 વર્કિંગ વુમન હોસ્ટેલ અંતર્ગત સહાય મેળવવા આવક મર્યાદા કેટલી રાખવામાં આવી છે? કોઈ આવક મર્યાદા નથી. પ્રશ્ન 120 બહેનો માટે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ચલાવવા માટે કઈ યોજના અમલમાં આવી છે? પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના. પ્રશ્ન 121 સગર્ભ મહિલાઓને પોષણયુક્ત ખોરાક તેમજ પ્રસૂતિ સમયે થતો દવાનો ખર્ચ મળી રહે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે? જનની સુરક્ષા યોજના. પ્રશ્ન 122 જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત સહાય મેળવતા આવક મર્યાદા કેટલી રાખવામાં આવી છે? કોઈ આવક મર્યાદા નથી. આર્યન ગોળીઓ તથા આર્યન સિરપ કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે?